મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ સુરત શહેર જિલ્લામાં 67.37% ગણતરી ફોર્મ ભરાઈ ગયા છે. રવિવારે છેલ્લો ખાસ ગણતરી ફોર્મ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીની અધ્યક્ષતામાં ધારાસભ્યો, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ મતદાર નોંધણી અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન 30મી નવેમ્બરને રવિવારે યોજાનારા આખરી ખાસ ગણતરી ફોર્મ કેમ્પમાં વધુમાં વધુ પરત મળે તે માટે કલેક્ટરે સર્વે ધારાસભ્યો અને રાજકીય પક્ષોનો સહકાર માંગ્યો હતો. જેને પગલે આજે જળશક્તિ મંત્રી પાટીલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો, નગરસેવકો અને અગ્રણીઓ અલગ અલગ બૂથ પર ઉપસ્થિત રહી કામગીરીનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લામાં અત્યાર સુધી ભરાયેલા એમ્યુનરેશન ફોર્મની માહિતી આપતા કહ્યું કે સુરત સિટી અને જિલ્લાની 16 વિધાનસભાઓ મળીને કુલ 48,73,512 મતદારો પૈકી 32,83,500 મતદારો એટલે કે 67.37% મતદારોના ફોર્મ પરત થયા છે. સાથે જ દરેક વિધાનસભામાં વોર્ડ વાઇઝ થયેલી કામગીરીની વિગતો આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ ધારાસભ્યો અને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, મતદાર નોંધણી અધિકારીઓને તેમના વિસ્તારના લોકોને જાગૃત કરી રવિવારના ખાસ કેમ્પમાં બાકી રહી ગયેલા મતદારોના ગણતરી ફોર્મ ભરાવી સુપરત મેળવવા અનુરોધ કર્યો હતો. સાથે જ વિવિધ પક્ષો દ્વારા અધિક ચૂંટણી અધિકારી સમક્ષ વોર્ડ વાઇઝ લિસ્ટ મેળવવા, મતદારોને ત્યાં જાતે જઈ ફોર્મ ભરી પરત મેળવવા, બૂથની યાદી જાહેર કરવા, મતદારોમાં સ્થળાંતર કે મરણ અંગેના પુરાવાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુંદ્રા વિધાનસભાના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ઘોડદોડ રોડ ખાતે કામગીરીનું નિરીક્ષણ કર્યું. તે દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીની શરૂઆત થઈ છે. બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને પણ જે રીતે મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે, અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય, જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે, કેટલાક ભૂલમાં હશે, કેટલાક ઇરાદાપૂર્વક હશે, પણ આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ જ યોજના નથી, પરંતુ જે ખરેખર મતદારો છે એમના જ નામ મતદાર યાદીમાં રહે એના માટેનો જ આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે. જેના કારણે નાણાં પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે. આજે ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તી હોવાના કારણે એકથી વધુ જગ્યાએ નામ હોવાના કારણે બિનજરૂરી મલ્ટિપલ સંખ્યામાં મતદારો દેખાય છે. જેના કારણે એમની જે ગણતરી હોય છે તે ખોટી પડે છે. પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ જ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે. સૌ મતદાર ભાઈઓ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરીને નોંધાવે. એકથી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય તો લગ્ન પહેલાનો હોય, લગ્ન પછીનો હોય, ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર. જો એકથી વધુ જગ્યાએ નામ હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે પ્રયત્ન કરી લઈએ તો એના કારણે પણ દેશને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. હું ફરીથી ઇલેક્શન કમિશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ, એમના કર્મચારીઓ, રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને બીએલઓ સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે, દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ જ મોટું કામ થઈ રહ્યું છે. કામગીરી કરવાની છે ગુજરાતમાં હમણાં એની શરૂઆત થઈ છે. બીએલઓ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરીને પણ જે રીતે મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે, એને અપડેટ કરવા માટે, જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય, જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે, કેટલાક ભૂલમાં હશે, કેટલાક ઇરાદાપૂર્વકના હશે, આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ
ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય, કદાચ એને અણસમજને કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય, છતાં એ ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે. આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી, પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે, એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે. એના કારણે નાણાં પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે. આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે, બતાવતા હોવાને કારણે, એકથી વધુ જગ્યાએ નામ હોવાને કારણે બિનજરૂરી મલ્ટિપલ સંખ્યામાં મતદારો દેખાય છે ને એના કારણે એમની જે ગણતરીઓ હોય છે ખોટી પડે છે. પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે. આમાં સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરી લે, ન હોય તો નોંધાવી લે. એકથી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય, લગ્ન પહેલાનું હોય, લગ્ન પછીનું હોય, ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર, તો એકથી વધુ જગ્યાએ હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે, તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે. હું ફરીથી ઇલેક્શન કમિશનરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ, એમના કર્મચારીઓ અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને બીએલઓ સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે, આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું કે એ પણ બીએલઓ સાથે રહીને એમને પૂરક બનવાનો પ્રયત્ન કરે છે, એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે, કેમ કે આ એક દેશ હિતનું કામ છે અને એ દેશ હિતનું કામ દરેકે કરવું જ જોઈએ એવો મારો મારી બધાને વિનંતી પણ છે, આગ્રહ પણ છે.